અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે ને થોડીક જ વારમાં તમને ગુફાની અંદર મંદિર આવેલું છે એમના દર્શન કરાવવાના છે તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આ દર્શન તો જેમને ભાગ્યમાં હોય એમને જ અહીંના દર્શન થઈ તો તમને બધાને આ દર્શન થઈ ગયા એના માટે કોમેન્ટમાં લખજો જય વાઘેશ્વરી માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ મિત્રો હું છું આકાશ વડોદરા ને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગઈશું ને આજે મિત્રો આપણે જવાના છે ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અત્યારે સ્થળ ઉપર આવી ગયા છે ને તમે જોઈ શકો છો આ છે ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરે જવાનો રસ્તો અને ઓલમોસ્ટ 300 થી 400 પગથિયાની સીડી છે તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરજો કમેન્ટમાં લખજો જય માતાજી આપણે જઈ રહ્યા છે અટાણે ધીરે ધીરે ને જગ્યા આવેલી છે ડુંગરમાં માતાજીનું મંદિર ડુંગરમાં આવેલું તો અત્યારે આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે ને થોડીક જ વારમાં તમને ગુફાની અંદર મંદિર આવેલું છે એમના દર્શન કરાવવાના છે તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો આપણે અત્યારે જઈ રહ્યા છે આ જગ્યા ઉપર કદાચ તમે નહીં આવ્યા હોય જોઈ શકો છો ગુફા છે તેમજ મંત્રો લખેલા છે અને વૃક્ષો બચાવવા માટે પણ લખેલું છે જોઈ શકો છો ગાયત્રી ધ્યાન કેન્દ્ર અને યજ્ઞકુંડ આ છે યજ્ઞકુંડ કે સામેની સાઈડમાં મંદિર આવેલું છે માતાજીનું એમના પણ તમે દર્શન કરી શકો છો બધા ચાલો આપણે અંદર જઈને તમને બધાને દર્શન કરાવીએ તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો કહેતો તો ને હું તમને કે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આપણી પાસે કાંઈક ને કાંઈક નવીન જાણવા જેવું હોય જય માતા અહીંયા એક મંદિર આવેલું છે અને ઉપર જોઈ શકો છો તમે આ મંદિરની અંદર પણ અહીંથી એક ગુફા જેવું છે અને અંદર પણ કહેવાય છે કે બહુ મોટી એવી જગ્યા છે અને આ છે હવનકુંડ અને આ દર્શન તો જેમને ભાગ્યમાં હોય એમને જ અહીંના દર્શન થઈ તો તમને બધાને આ દર્શન થઈ ગયા એના માટે કોમેન્ટમાં લખી જય માતાજી તો આપણે અત્યારે ગાયત્રી માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા તેમજ આ કુંડના પણ દર્શન થઈ ગયા અને હવે આપણે જઈએ છીએ વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે જઈએ છીએ બીજી જ જગ્યા ઉપર તો બધા જોડાયેલા રહેજો કન્ટિન્યુ અને વાઘેશ્વરી માતાજીનું મંદિર હવે 30-40 પગથિયા જેટલું છેટું હશે તો ચાલો આપણે જઈએ બધા કન્ટિન્યુ તમને બધાને દેખાડી તો આપણે અત્યારે મંદિર ઉપર પહોંચી ગયા છે ને ચાલો તમને બધાને પણ વાઘેશ્વરી માતાજીના દર્શન કરાવીએ જય માતાજી તો તમને બધાને પણ અત્યારે માતાજીના દર્શન થઈ રહ્યા છે કોમેન્ટમાં લખજો જય માતાજી તો જોઈ શકો છો તમે બધા કે આપણે અહીંથી અડધો જુનાગઢ દેખાય છે ને સામેની સાઈડમાં ઉપરકોટ કિલ્લો છે એ પણ દેખાઈ રહ્યો છે તમને વિડીયોના માધ્યમથી અને સામેની સાઈડમાં તમને અત્યારે અહીંથી જો સૌરા મંડપના પણ દર્શન થઈ રહ્યા છે કોમેન્ટમાં લખજો બધા જય રામદેવ પીર જય માતાજી તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયોમાં તમને શ્રી ગાયત્રી માતાજીનું અદ્ભુત ડુંગરની વચારે આવેલું મંદિર જેમને તમે દર્શન કર્યા હશે અને દરરોજ કંઈક નવા મંદિરોના અને આશ્રમના દર્શન કરવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને પેજ ઉપર આ વિડીયો તમે જો જોતા હોય તો ફોલો કરજો અને બાકી લાઈક કરજો અને કમેન્ટમાં લખજો જય માતાજી